24મું ચેપ્ટર છે પરમાણુનું બંધારણ. બરાબર છે. જે નાનામાં નાનો અવિભાજ્ય કણ હતો આપણે એને પરમાણુ કહેતા હતા અને પરમાણુઓ ભેગા થઈને અણુની શું કરે છે તો કે રચના કરે છે. તો એ પરમાણુ બંધારણ વિશે આપણે અહીં શું કરવાનું છે તો કે ભણવાનું છે. તો એ પરમાણુ બંધારણની અંદર કહે છે કે અત્યાર સુધી તમે દ્રવ્યના યાંત્રિક, ઉષ્મીય, વિદ્યુત અને ચુંબકીય ગુણધર્મોનો શું કર્યો તો અભ્યાસ કર્યો તો. બરાબર છે. આપણે જે દ્રવ્ય હતું એ દ્રવ્યના યાંત્રિક યંત્ર દ્વારા, ઉષ્મીય ઉષ્મા દ્વારા, વિદ્યુત દ્વારા અને ચુંબકીય એટલે ચુંબકીય ગુણધર્મો એ બધાનો આગળ શું કર્યો અભ્યાસ કર્યો અને એના પરથી જુદા જુદા દ્રવ્યોના ગુણધર્મો પણ કેવા હોય છે તો કે જુદા જુદા હોય છે. એને સહેલાઈથી બરાબર છે એક્ઝામ્પલ લે કે ચોક છે એ સહેલાઈથી શું થઈ જાય છે તૂટી જાય છે. ચોક એ સહેલાઈથી તૂટી જાય છે અને એલ્યુમિનિયમ પર આઘાત લગાડતા એ વિસ્તૃત થાય છે. બરાબર છે. આમ કેટલાક દ્રવ્યો પર પ્રકાશ આપાત કરતા એ વિદ્યુતનું શું કરી શકે છે વહન. જેની અંદરથી વિદ્યુત પસાર થાય એ સુવાહક કહી શકીએ આપણે. બરાબર છે. એટલા માટે અહીંયા આગળ કહે છે કે કેટલાક દ્રવ્યો એ પ્રકાશ આપાત કરતા વિદ્યુતનું વહન શરૂ કરે છે અને આવા ઘણા બધા દ્રવ્યોના આવા ગુણધર્મો સમજવા માટે આપણે પરમાણુઓ એ દ્રવ્યના બધા જ સ્વરૂપને મૂળભૂત ઘટકો છે અને દ્રવ્ય એ સતત છે. દ્રવ્ય એ કેવું છે સતત છે. એટલે કે પરમાણુ એ દ્રવ્યના બધા જ સ્વરૂપોના મૂળભૂત ઘટકો છે અને દ્રવ્ય એ સતત લાગે છે તેમ છતાં દ્રવ્યને સૂક્ષ્મતરે એવું વ્યાખ્યાયિત સ્વરૂપ હોય છે કે આપણી દ્રષ્ટિની સંવેદના પહોંચની કેવી હોય છે બહાર હોય છે. એ પહોંચની બહાર હોય છે અને તે એવું સૂચવે છે કે ઉપર દરેક પ્રશ્નનો જવાબ એ આપણને પરમાણુના બંધારણ પરથી શું કરવા મળે છે જાણવા મળે છે. નાના નાના એક્ઝામ્પલો એ કહે છે કે ચોક સહેલાઈથી તૂટી શકે છે, એલ્યુમિનિયમ પર આઘાત આપતા એ વિસ્તૃત થાય છે. આ કેટલાક દ્રવ્યો એ પ્રકાશ આપાત કરવામાં આવે બરાબર છે તો વિદ્યુત પસાર થાય તો વિદ્યુતનું વહન થઈ શકે છે. પ્રકાશ આપાત કરતા કેમ વિદ્યુત નું વહન પણ એ શરૂ કરી શકે છે. દ્રવ્યો આવા ગુણધર્મો સમજવા માટે એ પરમાણુના દ્રવ્યના બધા જ સ્વરૂપો એના મૂળભૂત ઘટકો સમજવા. આમ દ્રવ્ય એ સતત લાગે છે છતાં દ્રવ્યને સૂક્ષ્મ સ્તરે, દ્રવ્યને કયા સ્તરે સૂક્ષ્મ સ્તરે એવું વ્યાખ્યાયિત સ્વરૂપ હોય છે કે જે આપના દ્રષ્ટિની સંવેદનાના પહોંચની કેવી હોય છે બહાર છે. તે એવું સૂચવે છે કે ઉપર પ્રશ્નના જવાબ પરથી આપણે પરમાણુનું જો બંધારણ સમજીશું તો એ પરમાણુના બંધારણ પરથી આપણને એની જરૂરિયાત શું થશે પૂર્ણ થશે. આમ કહે છે કે પરમાણુના બંધારણ અંગેની આપની જે સમજ છે એ સમજ સમયાંતરે વિકાસ પામતી ગઈ છે. સમયાંતરે શું પામતી ગઈ છે વિકાસ પામતી અને એ સમયાંતરે વિકાસ પામતી ગઈ છે જેથી આ પ્રકરણમાં આપણે જુદા જુદા પરમાણુય મોડેલ અલગ અલગ પરમાણુના મોડેલની શું કરીશું ચર્ચા કરીશું. એમાં રુથરફોર્ડ મોડેલ બરાબર છે એના પર આધારિત પ્રકીર્ણનની વાત કરીએ રુથરફોર્ડ મોડેલ પર અને આ ઇલેક્ટ્રોનિક બંધારણની સમજૂતી એ વોટર મોડેલ દ્વારા આપણે સમજીશું. બોરની થિયરી દ્વારા પણ આપણે હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ સમજાવવામાં એ શું છે ઉપયોગી છે. તો એ પરમાણુ બંધારણ વિશે સમજૂતી માં આપણને આગળ સમજાવે છે બરાબર. પહેલું કે છે રુથરફોર્ડ. કોની વાત કરે છે આપણને રુથરફોર્ડ. એ રુથરફોર્ડની વાત કરે એની પહેલા એક નાનું આપેલું છે કે અણુની પરિકલ્પના. અણુ પરમાણુઓ ભેગા થઈને પરમાણુ જે હોય છે એ પરમાણુઓ ભેગા થઈને કોની રચના કરે છે તો કે અણુની રચના કરે છે. તો અહીં કહે છે પરમાણુ અંગેનો વિચાર એ માનવ સભ્યતામાં જેટલો જ જૂનો છે આમ પ્રાચીન સમયમાં
ગ્રીસમાં ડેમોક્રિટ્સ અને ભારતમાં ગણાતે એ આસપાસની ફેરફારના કણના સ્વરૂપ સમજાવવાના પ્રયત્નો કર્યા, પરંતુ પરમાણુ અંગેની જે ચોક્કસ થિયરી છે એ ડાલ્ટન નામના વૈજ્ઞાનિક, કયો વૈજ્ઞાનિક કહે છે? જ્હોન ડાલ્ટન 1808 માં એને શું કરી? પ્રસ્તુત કરી. અને તેને કીધું કે પરમાણુ એ તત્વના ગુણધર્મ ધરાવતો અત્યંત સૂક્ષ્મ, અત્યંત કેવો? સૂક્ષ્મ. પરમાણુ એ તત્વના ગુણધર્મ, તત્વ સંયોજન અને જે મિશ્રણ આવે એમાં જે તત્વની વાત કરે છે એ તત્વ, તો કે પરમાણુ એ તત્વના ગુણધર્મ ધરાવતો અત્યંત સૂક્ષ્મ અને અવિભાજ્ય કણ છે. રાસાયણિક પ્રક્રિયાઓમાં એ શું કરે છે? ભાગ લે છે. બરાબર છે? રાસાયણિક પ્રક્રિયાઓમાં એ શું કરે છે? તો કે ભાગ લે છે. અને ડાલ્ટનનો આ પરમાણુ એ આંતરિક બંધારણ સિવાયનો અંતિમ કણ છે. 19મી સદીમાં વૈજ્ઞાનિકો પરમાણુઓના બંધારણ વિશે કશું જ જાણતા ન હોવાથી એમને આ વિચારને સ્વીકૃતિ મળી. બરાબર છે? અને નીચા દબાણે વાયુઓમાં વીજ વિભારના અભ્યાસ દરમિયાન જે થોમ્સન નામના વૈજ્ઞાનિક, કયો કે છે? જે થોમ્સન. એ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે 1897 માં ઇલેક્ટ્રોનની શું કરી? શોધ કરી. જે થોમ્સન નામનો જે વૈજ્ઞાનિક હતો એ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે 1897 માં કોની શોધ કરી? ઇલેક્ટ્રોન. અને તેના પરિણામ સ્વરૂપે એવું જાણવા મળ્યું કે પરમાણુને બંધારણ છે. બરાબર? પરમાણુને શું છે? બંધારણ છે. અને પરમાણુને બંધારણ છે એના પરથી કહે છે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન એ બધા જ પરમાણુઓના શું છે? ઘટકો છે. ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન ખરા, ઇલેક્ટ્રોન જે સૂચવ્યું, પરંતુ એનો વીજભાર જે હતો એ ઇલેક્ટ્રોનનો વીજભાર શું દર્શાવે? ઋણ દર્શાવે. અને ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન એ બધા જ પરમાણુઓના ઘટકો છે, પરંતુ પરમાણુ એ સમગ્ર તથા તટસ્થ હોવાથી, સમગ્રતા માટે એ તટસ્થ હોવાથી તેને તેટલો જ ધન વીજભાર હોવો જોઈએ કે જે વધુમાં ઇલેક્ટ્રોન પરમાણુ કરતા હજારમો ભાગનો હળવો હોવાથી, ઇલેક્ટ્રોન કરતા કેવો? પરમાણુ હજારમા ભાગમાં હળવો હોવાથી એવું વિચારવામાં આવ્યું કે પરમાણુના ધન વીજભારિત ઘટકો એ દળમાં સંપૂર્ણ ફાળો આપે છે. એનું જે દળ દર્શાવશે એ દળ માસ એની અંદર એ શું કરે છે? સંપૂર્ણ ફાળો આપે છે. અને થોમ્સને તેના પ્રયોગના આધારે, થોમ્સને શું? તો કે તેના પ્રયોગના આધારે પરમાણુના પ્લમ પુડિંગ મોડેલ રજૂ કર્યું અને તેના મુજબ પરમાણુઓ સમાંગ રીતે વિતરિત થયેલા, કેવી રીતના? સમાંગ રીતે ફેલાયેલા, વિતરિત થયેલા ધન વીજભારનો નાનો દડો છે, જેમાં ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન યોગ્ય રીતે શું કરવામાં આવે છે? ગોઠવવામાં આવે છે. એટલે ઋણ વીજભાર યોગ્ય, એટલે ધન વીજભારનો નાનો દડો છે અને એ પરમાણુના બંધારણમાં પરમાણુના કેન્દ્રમાં આવેલો હોય છે. બરાબર છે? અને આજુબાજુ ઋણ ભારિત ઇલેક્ટ્રોન યોગ્ય રીતના ગોઠવાયેલા, એટલે જેટલા ધન હોય એટલા જ શું હોય? ઋણ હોય. એટલે સમાન રીતે વિસ્તૃત થયેલા હોય એવું કીધું ને આપણને. તો આ એની અંદર ઇલેક્ટ્રોન યોગ્ય રીતે ગોઠવાયેલા હોય છે. આમ તે પરમાણુ તેને કેવો બનાવે છે? તટસ્થ બનાવે છે. એટલે પરમાણુ એ કેવો હોય છે? તો કે તટસ્થ હોય છે. બરાબર છે? આમ તેને તટસ્થ બનાવે તે વખતે તે સંપૂર્ણ વ્યાજબી શું કર્યું? લાગ્યું. આમ આપની પરમાણુના બંધારણ અંગેની સમજ એ થોમ્સનના સમયથી નોંધપાત્ર રીતે સુધારો શું કરી શકે છે? પામી શકે છે. બરાબર? સુધારો પામી શકે છે. લોર્ડ રુથરફોર્ડ, નીલ્સ બોર, જેમ્સ રોડવિલ, પાઉલી અને ગોડિંજર તથા બીજાઓના પાયારીના કાર્યને પરિણામે હકીકતમાં આપના સબપરમાણુય ખ્યાલોના અસ્તિત્વને કારણે માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ તથા નેનો ટેકનોલોજી જેવી યુગ પ્રવર્તક શોધો એ શું આવી? તો કે અસ્તિત્વમાં આવી. તો એ પરમાણુ બંધારણમાં પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન હશે. જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનની શોધ કરી, તો આજુબાજુ શું હોય છે? ઇલેક્ટ્રોન. જેટલા ધન હશે
એટલા જ શું હોય છે ઋણ, એટલે પરમાણુ એ વિદ્યુતની દ્રષ્ટિએ કેવો હોય છે તટસ્થ હોય છે, બરાબર છે। એ આપણને શું કર્યું અહીંયા આગળ સમજાવ્યું। હવે આપણે જોવાનું છે રુથરફોર્ડનું મોડેલ, બરાબર છે। રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે જે રિસર્ચ કર્યું એ રિસર્ચ વિશે આપણે શું કરવાનું છે અહીંયા આગળ સમજવાનું છે। આ ડાયાગ્રામ ખાસ એનો શું રાખવાનું છે ધ્યાન રાખવાનું છે। પોલોનિયમ છે, બરાબર છે, એમિટ કરશે, ગોલ્ડ ફોઇલ છે, બરાબર છે, એક સોનાનો વરખ છે, રેઝા એમિટ કરે છે, કિરણો એની અંદરથી પસાર કરે છે। તો અહીંયા આગળ કહે છે રુથરફોર્ડના કણ પ્રકીર્ણનનો પ્રયોગ લોર્ડ રુથરફોર્ડની સલાહથી તેના બે વિદ્યાર્થી ગાઈગર અને માર્શલને એક પ્રયોગ કર્યો। શું કહે છે તો કે રુથરફોર્ડ નો કણ એ પ્રકીર્ણનના પ્રયોગથી, પ્રકીર્ણનની અંદર પસાર થશે અને પસાર થઈને અથડાશે તો એ ફેલાશે, અને જો કોઈ જગ્યાએ અથડાય નહીં તો એ સીધા સીધા શું થઈ જશે પસાર થઈ જશે। એટલા માટે કહે છે કે રુથરફોર્ડનો જે કણ છે એ પ્રકીર્ણનના પ્રયોગ લોર્ડ રુથરફોર્ડની સલાહથી તેના બે વિદ્યાર્થીઓ ટાઈગર અને માર્શલનો એક પ્રયોગ કરે ને જેમાં કણોના બીજને સોનાના પાતળા, કોની વાત કરે છે સોનાના પાતળા વરખ પરથી શું કરવામાં આવે છે પસાર કરવામાં આવે છે। અને એ પ્રસાર કરીશું ત્યારે તેઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા આ પ્રાયોગિક ગોઠવણી આકૃતિમાં આપણને શું કરી હતી દર્શાવી છે, બરાબર છે। આખી ફોઇલ છે અથવા સોનાનો વરખ છે, અહીંથી આપણે શું કરીશું એને રેઝ આપીશું, એમિટ કરીશું, આની અંદર પસાર થશે અથવા એનું પ્રકીર્ણન આલ્ફા કિરણો એની અંદરથી એ કરીશું। તો અહીંયા આગળ આપણને કીધું રુથરફોર્ડમાં આ કણોના બીજને સોનાના પાતળા વરખ પરથી આમાં પ્રતાડિત કરવામાં એટલે કે પસાર કરશે અને તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલો આ પ્રાયોગિક ગોઠવણી આકૃતિમાં શું કરી દર્શાય ઉદ્ગમમાંથી ઉત્સર્જિત કણોની જે સંકેન્દ્રિત કિરણાવલી છે, બરાબર છે। ઉત્સર્જિત કિરણોની શું છે ઉત્સર્જિત કણોની સંકેન્દ્રિત કિરણાવલી એને સોનાના પાતળા વરખ પર આપાત કરવામાં આવે છે। સોનાના પાતળા વરખ પર એને શું કરવામાં આવે છે તો કે આપાત કરવામાં આવે છે, અને એ આપાત કરવામાં આવે છે જેથી પ્રકેરે કણોને લો પાવર માઇક્રોસ્કોપ પર લગાડેલા ફ્લોરોસન્ટ પડદા પર એને શું કરવામાં આવે છે મેળવવામાં આવે છે। રેઝ પસાર કરે તો એના ફ્લોરોસન્ટ પડદા ઉપર એને શું કરવામાં આવે છે મેળવવામાં આવે છે। આ મેળવવામાં આવે તો ના પડદા પર કણો આપાત કરતા દ્રશ્ય પ્રકાશનો ઝબકારો શું કરે છે પેદા કરે છે, એની અંદર આપાત થશે તો એનો જે ઝબકારો છે એ ઝબકારો પ્રકાશનો ઝબકારો એ પેદા કરે છે, અને આ તે ડિટેક્ટર તરીકે શું થાય છે ડિટેક્ટ કરશે, રેઝ ને શું કરશે ડિટેક્ટ કરશે, એટલા માટે ડિટેક્ટર તરીકે એ શું થાય છે વર્તે છે। અને ડિટેક્ટર તરીકે વધશે તો કહે છે ડિટેક્ટર એ વર્તુળાકાર સ્કેલ પર ને કેન્દ્ર તરીકે લઈ પરિભ્રમણ કરવા માટે એ શું છે સક્ષમ છે, બરાબર છે। એ પરિભ્રમણ કરવા માટે સક્ષમ છે અને કણોના હવાના કણો સાથેની અથડામણ ટાળવા માટે શું કરવા માટે અથડામણ ટાળવા માટે સમગ્ર ઉપકરણને શૂન્ય અવકાશિત ચેમ્બરમાં શું કરવામાં આવે છે મૂકવામાં આવે। શૂન્ય અવકાશિત કોઈ એની અંદર વાયુ કે હવા પસાર થવા દેતા નથી, એટલે શૂન્ય અવકાશ આખો તૈયાર કરવાનો અને એ શૂન્ય અવકાશિત ચેમ્બરમાં એને શું કરવામાં આવે છે મૂકવામાં આવે છે। અને એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે થોમ્સનના મોડેલ સાચું હોય તો મોટા ભાગના કણો એ સૂક્ષ્મ વિચલન વરખમાંથી પસાર થઈ મૂળ માર્ગને અવગણી, બરાબર, એની અંદરથી જ્યારે પસાર થાય ત્યારે સૂક્ષ્મ વિચલન એકદમ ઓછું વિચલન ઓછા વાંકા વડે એમ સૂક્ષ્મ વિચલન ના વરખમાંથી પસાર થઈને મૂળ માર્ગથી અવગણ્ય વિચલન અનુભવીને સીધે સીધા એ શું થઈ જશે પસાર થઈ જશે, કોઈ પણ પ્રકારનો
કદાચ વિચલન થાય તો એનું એકદમ સૂક્ષ્મ થાય અને સીધે સીધા શું થઈ જશે, પસાર થઈ જશે. આમ ટાઈગર તથા આ માર્શલને અવલોકન કર્યું કે મોટા ભાગના કણોએ અપેક્ષા મુજબ નાનું વિચલન અનુભવ્યું. મોટા ભાગના રીઝ હતા એ પસાર થઈ ગયા, બરાબર છે. અને અમુકનું જે વિચલન થયું એ ખૂબ જ કેવું થયું, નાનું થયું, બરાબર છે. મોસ્ટ ઓફ ધી રીઝ એની અંદરથી પાસ આઉટ થઈ ગયા અને જેનું વિચલન થયું એ કેવું થયું તો કે નાનું થયું, બરાબર છે. આ એનું નાનું વિચલન અનુભવ, પરંતુ થોડા કણો કરતા મોટા કણો વિચલિત થયા, બરાબર છે. તે પૈકીના કેટલાકમાંથી પણ એ વિચલિત થાય છે. આમ એ આકૃતિ પરથી પ્રાયોગિક પરિણામ એ સૂચવે કે થોમ્સન પરમાણુ મોડેલને આધારે, કોને, થોમ્સન પરમાણુ મોડેલના આધારે કણોનું મોટા કણને પ્રકીર્ણન સમજાવી શકાતું નથી. મોટા કણની વાત, મોટા, તો એ મોટા કણો માટે એ પ્રકીર્ણન શું કરી શકાતું નથી, સમજાવી શકાતું નથી. અને એ સમજાવી શકાતું નથી જેથી ન્યુક્લિયર મોડેલ એ સૂચિત કર્યું કે તેને એવી દલીલ કરી કે જે કણો ન્યુક્લિયસથી દૂરના અંતરેથી પસાર થાય છે, ન્યુક્લિયસથી કયા, દૂરના અંતરેથી એ શું થાય છે તો કે પસાર થાય છે. દૂરના અંતરેથી જ્યારે પસાર થાય છે ત્યારે તેઓ અવગણ્ય કુલંબીય અપાકર્ષણ બળ અનુભવે છે. અવગણ્ય, એની અંદર અપાકર્ષણ બળનું પણ અવગણ્ય અપાકર્ષણીય કુલંબીય અપાકર્ષણીય બળ અનુભવે છે અને મોટે ભાગે એ વિચલન થયા વગર પસાર થઈ જાય છે. અને જે કણો ન્યુક્લિયસની નજીકથી પસાર થાય છે, જે કણો કોની અંદરથી, ન્યુક્લિયસથી નજીકથી પસાર થાય છે, તેઓ વધુ અપાકર્ષણ બળ શું કરે છે, અનુભવે છે. અને મોટા કોણે એ વિચલન અનુભવે છે, બરાબર. કેવા કોણે, મોટા કોણે, મોટા કોણે એ વિચલન શું કરશે, અનુભવશે. ઓછા કણો કે જે સન્મુખ સંગાત માટે, બરાબર છે, સન્મુખ સંગાત માટે આગળ વધે છે, એ આકૃતિમાં મૂળ માર્ગ સાથેના કોણે એ પ્રકીર્ણન શું કરશે, અનુભવે છે, બરાબર છે. તો એ એના ભાગે શું કરતા હતા, મૂળ માર્ગ સાથેના કણો સાથે પ્રકીર્ણન શું કરતા હતા, અનુભવતા હતા. એના પરથી કહેશે કે પરમાણુના આ જે ન્યુક્લિયસ મોડેલ છે તો કે રુથરફોર્ડે દિલ એવી હતી કે કણનું મોટા કોણે થતું પ્રકીર્ણન એ પરમાણુના ધન વીજભારિત સખત ગર્ભભાગ તેવી શરતથી જ શું કરી શકાતું હતું, સમજાવી શકાતું. એ જેની પ્રકીર્ણનની જે ઘટના હતી એ મોટા કોણે એટલે મોટા ખૂણે થતું જે પ્રકીર્ણન છે, મોટા ખૂણે જે પ્રકીર્ણન થાય છે, ફેલાય છે, એ પરમાણુ ધન વીજભારિત સખત ગર્ભભાગ તેવી શરતથી જ સમજાવી શકાય છે. આથી તેને પરમાણુનું નવું મોડેલ, પરમાણુનું કયું મોડેલ, નવું મોડેલ, નીચેની લાક્ષણિકતા સાથે એને શું કર્યું, સૂચવ્યું. પરમાણુનો સમગ્ર ધન વીજભાર અને પરમાણુનું સમગ્ર દળ, પરમાણુનો સમગ્ર કયો વીજભાર, ધન વીજભાર અને પરમાણુનું સમગ્ર દળ એ પરમાણુના સૂક્ષ્મ કેન્દ્રીય ભાગમાં સંકેન્દ્રિત થયેલું હોય છે. અને એ સંકેન્દ્રિત થયેલું હોય છે જેને આપણે શું કહીએ છીએ, ન્યુક્લિયસ કહે છે. આ ઋણ વીજભારિત, કેવા કહે છે, ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન તેની આસપાસ એવા અંતરે પરિભ્રમણ કરે છે કે જેથી પરમાણુ સમગ્ર તથા વિદ્યુતીય રીતના તટસ્થ રહે, બરાબર છે. એ રીતના એ કરશે કે સમગ્ર રીતે જે પરમાણુ છે એ તટસ્થ રહે છે. એટલા માટે આપણને કહે છે કે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન તેની આસપાસ એવા અંતરે પરિભ્રમણ કરશે, આજુબાજુ એવા અંતરે પરિભ્રમણ કરશે કે જેથી પરમાણુ સમગ્ર રીતે વિદ્યુતીય રીતે તટસ્થ અને સ્થાયી રહે છે. અને રુથરફોર્ડ દ્વારા
પ્રસ્તુત થયેલું પરમાણુનું આ ન્યુક્લિયસ મોડેલ કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ રુથરફોર્ડના મોડેલના કેટલાક પરિણામો એ પ્રાયોગિક અવલોકન સાથે વિરોધાભાસ ધરાવતા શું ધરાવતા વિરોધાભાસ ધરાવતા હતા. બરાબર છે. પરમાણુ ન્યુક્લિયસ મોડેલમાં રુથરફોર્ડે એવું કીધું કે કણનું મોટા કોણે જે વિચલન થાય છે એ મોટા કોણે થતું વિચલન અથવા પ્રકીર્ણન એ પરમાણુના ધન વીજભારિત સખત ગર્ભભાગ તેવી શરતથી જ સમજાય. એનું જે વચ્ચેનો પરમાણુ કેન્દ્ર છે એ સખત ધન વીજભારિત અને સખત ગર્ભ તેવી શરતથી જ એને શું કરી શકાશે સમજાવી શકાશે. આથી પરમાણુનું જે નવો મોડેલ છે એ એની લાક્ષણિકતા શું કરશે સૂચવશે. લાક્ષણિકતામાં કહેશે કે પરમાણુનો સમગ્ર ધન વીજભાર અને પરમાણુનું સમગ્ર દળ એ પરમાણુના સૂક્ષ્મ કેન્દ્રીય ભાગમાં સંકેન્દ્રિત થયેલું. સૂક્ષ્મ કેન્દ્રીય ભાગમાં શું થયેલું હોય છે સંકેન્દ્રિત થયેલું હોય છે, જેને શું કહીએ છે ન્યુક્લિયસ કહીએ છે, જેને આપણે કહીએ છે ન્યુક્લિયસ. આમ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન તેની આસપાસ એવા અંતરે પરિભ્રમણ કરે છે. શું તો કે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન તેની આસપાસના એવા અંતરે શું કરે છે પરિભ્રમણ કરે છે કે જેથી પરમાણુ સમગ્ર તથા વિદ્યુતકીય રીતે કેવું હોય છે તટસ્થ અને પાછું કેવું રહેશે સ્થાયી રહેશે. આ રુથરફોર્ડ દ્વારા પ્રસ્તુત થયેલું પરમાણુનું ન્યુક્લિયર મોડેલ એ કેટલીક મુશ્કેલીનો શું કરવો પડે એને સામનો કરવો પડે છે. અને જેથી રુથરફોર્ડના કેટલાક પરિણામો પ્રાયોગિક અવલોકન સાથે એનો વિરોધાભાસ ધરાવતા હતા. બરાબર છે. તો આ એનું પરમાણુનું ન્યુક્લિયસ મોડેલ થયું. હવે પરમાણુની આપણે શું જોઈએ તો કે સ્થિરતા. એ પરમાણુ સ્થિરતા બરાબર તટસ્થ તો કીધું હતું, પરંતુ અહીંયા આગળ દર્શાવે છે પરમાણુની સ્થિરતાની થિયરી. તો પરમાણુની સ્થિરતાની અંદર આપણને કહેશે બરાબર છે કે પરમાણુની સ્થિરતામાં આપણે જાણીએ કે ઇલેક્ટ્રોન એ ઋણ વીજભારિત છે. ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો છે ઋણ છે અને પ્રોટોનનો વીજભાર કેવો છે ધન છે. તો ઇલેક્ટ્રોન એ ઋણ વીજભારિત છે. તેઓ ન્યુક્લિયસ દ્વારા આકર્ષિત થાય છે. ન્યુક્લિયસ એટલે કે પરમાણુ કેન્દ્ર એ ન્યુક્લિયસ દ્વારા એ ઇલેક્ટ્રોન શું કરે છે આકર્ષિત થાય છે અને પ્રવેગિત થાય છે. આમ પ્રચલિત તરંગવાદ મુજબ જે પ્રવેગિત વીજભાર છે, પ્રચલિત તરંગવાદ મુજબ શું પ્રવેગિત વીજભાર છે એ પ્રવેગિત વીજભાર વિદ્યુત અને ચુંબકીય તરંગોનું શું કરે છે ઉત્સર્જન કરે છે. એનું શું કરશે એ ઉત્સર્જન કરશે. કે છે ઇલેક્ટ્રોન એ ઋણ વીજભારિત છે, એની આજુબાજુ ધન વીજભારિત પ્રોટોન ઋણ વીજભારિત જે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રમાં રહેલા પ્રોટોન એની આસપાસ એટલે કે ન્યુક્લિયસની આસપાસ એ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન એ શું કરે છે ગતિ કરે છે. એટલે એ ન્યુક્લિયસ દ્વારા આકર્ષિત થાય છે અને પ્રવેગિત થાય છે. આ પ્રચલિત તરંગવાદના મુજબ પ્રવેગિત વીજભાર વિદ્યુત ચુંબકીય તરંગોનું શું કરે છે ઉત્સર્જન કરે છે અને એ ઉત્સર્જન કરશે જેથી આ પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન ઊર્જાને શું કરશે ગુમાવશે. ઊર્જાને શું કરે છે એ ગુમાવે છે અને ગુમાવશે તેથી તેની કક્ષા ન્યુક્લિયસમાં શું પામશે અંત પામશે. એની જે કક્ષા છે ન્યુક્લિયસમાં શું પામે છે તો કે અંત પામે છે. તેને પરિણામે પરમાણુ એ અલ્પજીવી બનશે. પરમાણુ કેવો બનશે અલ્પજીવી અને દ્રવ્યને અવલોકિત સ્થિરતાની સામે વિરોધાભાસ પણ શું કરે છે એ પેદા થશે. બરાબર છે. કારણ કે પ્લસ અને માઈનસ એટલા માટે એ વિરોધાભાસ પણ એનો શું થશે પેદા થશે. તો અહીંયા આગળ એનો એક નાનો ડાયાગ્રામ શું કરેલો છે મોડેલનો બતાવેલો છે. બરાબર છે. ન્યુક્લિયસ અને એની આજુબાજુ શું હોય છે ઇલેક્ટ્રોન. બરાબર છે. તો
વિદ્યુત ચુંબકીય વિકિરણની શું કહે છે આકૃતિ. વિદ્યુત ચુંબકીય વિકિરણની આકૃતિની વાત કરે છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણની આકૃતિ. એ વિદ્યુત ચુંબકીય વિકિરણની આકૃતિની અંદર કહેશે કે ઇલેક્ટ્રોન કમાન આકાર કક્ષામાં, કઈ કક્ષામાં? ઇલેક્ટ્રોન એક કમાન આકાર આવી આ જે છે એ આખી કેવી છે? કમાન આકાર છે. તો ઇલેક્ટ્રોન એક કમાન આકાર કક્ષામાં ન્યુક્લિયસ તરફ પરિભ્રમણ કરતા ન્યુક્લિયસ તરફ શું કરતા પરિભ્રમણ કરતા બધી જ આવૃત્તિઓના, કેવી આવૃત્તિઓના? બધી જ આવૃત્તિઓના વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન. કોનું? વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરી સળંગ વર્ણપટ એ શું કરવો જોઈએ? પેદા કરવો જોઈએ. પરંતુ એનો પ્રયોગ સૂચવે છે કે પરમાણુ ફક્ત કેટલીક સ્પષ્ટ વ્યાખ્યાયિત આવૃત્તિઓનું જ શું કરે છે? ઉત્સર્જન કરે છે. બરાબર છે? કે છે કે પરમાણુ ફક્ત કેટલીક સ્પષ્ટ વ્યાખ્યાયિત આવૃત્તિઓ હોય, એ સ્પષ્ટ વ્યાખ્યાયિત આવૃત્તિઓનું જ એ શું કરશે? ઉત્સર્જન કરશે. આમ એના પરથી કહી શકાય કે પરમાણુ એ ન્યુક્લિયર મોડેલથી પ્રાયોગિક હકીકત, કઈ હકીકતની વાત? પ્રાયોગિક હકીકત સમજાવી શકાતી નથી. તેમ છતાં આપણી સાચી દિશામાંની પ્રથમ સીમાચિહ્ન રૂપ સમજૂતી માટે તે સાર્થક ભાગ શું કરે છે? ભજવે છે. બરાબર છે? કે છે વિદ્યુત ચુંબકીય વિકિરણ અને આકૃતિની વાત કરે છે. તો જે ઇલેક્ટ્રોન છે એ ગતિ કરે છે, પરંતુ કેવા આકારની વાત કરે છે? કમાન આકાર. બરાબર છે? એ ઇલેક્ટ્રોન કમાન આકાર કક્ષામાં ન્યુક્લિયસ તરફ પરિભ્રમણ કરતા, ન્યુક્લિયસ તરફ શું કરતા? પરિભ્રમણ કરતા. બરાબર છે? આ રીતના આખું કહે છે ન્યુક્લિયસ તરફ. કોના તરફ? ન્યુક્લિયસ એટલે પરમાણુ કેન્દ્ર તરફ એ શું કરે છે? ગતિ કરે છે. કોણ? ઇલેક્ટ્રોન. બરાબર છે? એ એના તરફ ગતિ કરે છે. એ પરિભ્રમણ કરતા બધી આવૃત્તિઓના વિદ્યુતચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરી સળંગ વર્ણપટ, બધી જ આવૃત્તિઓના જે વિકિરણો હોય એનું એ શું કરી દેશે? ઉત્સર્જન કરશે. અને એ ઉત્સર્જન કરીને આખો એનો સળંગ વર્ણપટ પેદા કરે છે. અને સળંગ વર્ણપટ એનો જે પેદા કરશે, પરંતુ જો પ્રયોગ સૂચવે છે કે પરમાણુ ફક્ત કેટલીક સ્પષ્ટ વ્યાખ્યાયિત આવૃત્તિઓનું જ એ શું કરશે? ઉત્સર્જન કરશે. જે શું દર્શાવશે? રેખીય વર્ણપટ. આના પરથી કહેશે કે પરમાણુ ન્યુક્લિયર મોડેલથી પ્રાયોગિક હકીકત, કઈ હકીકતની વાત કરે છે? પ્રાયોગિક. એટલે પ્રાયોગિક હકીકત સમજાવી શકાતી નથી. તેમ છતાં તે આપણી સાચી દિશામાંની પ્રથમ સીમા, બરાબર છે? સાચી દિશામાંની, કઈ દિશામાંની વાત કરે છે? સાચી દિશામાંની પ્રથમ સીમાચિહ્ન રૂપ. બરાબર છે? સાચી દિશામાંની પ્રથમ સીમાચિહ્ન રૂપ સમજૂતી માટે તે સાર્થક ભાગ શું કરે છે? એ ભજવે છે. બરાબર છે? તો આ આપણે આખો રુથરફોર્ડનો પરમાણુ મોડેલ જોયું, એનો નમૂનો જોયો. બરાબર છે? તો એને રુથરફોર્ડે આલ્ફા કિરણો પાતળા, બરાબર છે, પાતળા સોનાના વરખમાંથી પસાર કર્યા અને બધા કિરણો, બરાબર, આ રેશિયો 12000 જેવો હોય છે. એટલે 12000 રેસ પસાર થાય ત્યારે એક એનું વિચલન અમુક કોણે એ શું થાય છે? પ્રકીર્ણન એટલે વિચલન થાય છે. તો એ એટલા એ થતું તો મોસ્ટ ઓફ કિરણો એ પસાર થતા, તો વચ્ચે એનો પરમાણુ ગોળ એટલે કે એની અંદર વચ્ચે પરમાણુ કેન્દ્ર હોવું જોઈએ. બરાબર છે? તો જ એનું વિચલન થાય. એટલે અને વચ્ચે જે પ્રોટોન હતા એ ધન હતા, આજુબાજુ શું હતા? ઇલેક્ટ્રોન. એ રીતના આખું એને પરમાણુ મોડેલ શું કર્યું? દર્શાવ્યું. અને એ પરમાણુ
તો કે જેટલા ધન એટલા જ ઋણ, એટલે પર વિદ્યુતીય રીતના તટસ્થ અને પાછો કેવો કહે છે સ્થાયી પણ કહે છે, બરાબર છે। અને ત્યાર પછી પરમાણુની આપણે શું જોઈ સ્થિરતા, એમાં બરાબર છે પ્રવેગિત ગતિ કરતો હતો ન્યુક્લિયસ દ્વારા, બરાબર ઋણ વિદ્યુતભારિત જે ઇલેક્ટ્રોન હતો એ શું થતો આકર્ષિત થતો હતો, બરાબર છે। અને પરિભ્રમણ કરતો હોય ત્યારે ઇલેક્ટ્રોન પરિભ્રમણ પોતે કરે એટલે એ ઊર્જા શું કરે ગુમાવે અને કક્ષા ન્યુક્લિયસમાં જ અંત પામે, કારણ કે પૂરી થઈ જાય પછી એ ન્યુક્લિયસમાં શું પામતો હતો અંત પામતો હતો, બરાબર છે। અને ત્યાર પછી આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણની, બરાબર છે કે કમાન આકારમાં કરતા કરતા ન્યુક્લિયસ સુધી આવતો હતો અને આવૃત્તિઓનું બધી જ આવૃત્તિઓને એનું અંદર શું થઈ જતું હતું, બધી જ આવૃત્તિઓ વાળા વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન થઈ જતું હતું, પરંતુ મેઇન પોઈન્ટ છે કે સાચી દિશામાં પ્રથમ ચિહ્નરૂપ સમજૂતી માટે સાર્થક ભાગ શું કરતો હતો ભજવતો હતો। ઓકે।